વિદ્યાર્થી મિત્રો, કેમ છો મિત્રો? બધા મજામાં? જબરદસ્ત ચેપ્ટર સાથે મળે, જબરદસ્ત ચેપ્ટર, માહિતીનું અર્થઘટન, ડેટા ઇન્ટરપ્રિટેશન, જેને તમે લોકો આવા નામથી ઓળખો છો, ડીઆઈ. ગુજરાતીમાં એને કહેવાય માહિતીનું અર્થઘટન. મસ્ત ચેપ્ટર છે. રિયલમાં આ ચેપ્ટરનો સમાવેશ આમ જોવા જાવ તો રીઝનિંગમાં જ છે, જેમ આપણે મારફત મળીએ રીઝનિંગમાં, પણ આખો ઉપયોગ મેથ્સનો થાય. આમાં મેથ્સના અમુક ચેપ્ટર ન આવડતા હોય તો આના ક્વેશ્ચન ન થાય. બીજું શું આપેલું હોય એમાં આવો પાઈ ચાર્ટ હોય, ટેબલ ચાર્ટ હોય, કોલમ ચાર્ટ, કોઈ પણ ચાર્ટ હોઈ શકે છે. હવે એમાં આ આપ્યું છે, એના પછી ક્વેશ્ચન પૂછે કે ભાઈ કુલ 50,000 લોકો છે તો પ્રવાસમાં ગયા હોય, પ્રવાસ 50,000 આવક હોય તો પ્રવાસ કેટલા રૂપિયા વાપરેલા છે, એવા પ્રશ્ન એમાં પૂછાવાના ચાન્સીસ છે. બીજું ટકાવારી આવડવી જોઈએ, સરાસરી છે, તફાવત છે, સરવાળો બાદબાકી બધું આવડવું જોઈએ. બીજું એક પ્રશ્ન પૂછાણો તો આ નીચે 2 પ્રશ્ન હોઈ શકે, 3 હોઈ શકે, 4 હોઈ શકે, 5 હોઈ શકે, અને ઈચ્છા થાય તો 1 હોઈ શકે. પણ અત્યાર સુધી એનાલિસિસ મુજબ જોવા દો તો 4 પ્રશ્ન તો હોય જ, 4 5 4 5 4 માં. એ પેપર ઉપર આધાર રાખે. 15 માર્કનું મેથ્સ ખાલી રીઝનિંગ હોય તો એને લખ્યું હોય ડીઆઈ ના પ્રશ્ન, તો ડીઆઈ ના પ્રશ્નમાંથી લોકો 2 પ્રશ્ન પૂછે, 2 3, પણ એ આપણે અત્યારે નક્કી કરી શકીએ નહીં. તો આ હાવ સહેલું ચેપ્ટર જો મેથ્સ પ્રોપર સમજાવ હોય તો આપણે જોઈએ. તો સાહેબ એ હું સરાસરી છે, ભૂલથી બીજી સ્લાઇડ આવી કે નહીં? અમુક વસ્તુ સરાસરીનું ક્વિક રિવિઝન કરી લઈએ મેથ્સ, આમાં આવશે. કારણ કે હું સંખ્યા લખું અહીંયા, ની સરેરાશ શું થાય, આવો ક્વેશ્ચન છે કે આવું આપણામાં આવશે. હું રિવિઝન કરાવું છું તો શું કરવાનું હોય? બધાનો સરવાળો કરી નાખવાનો હોય. સરાસરી છેદમાં કુલ કેટલી, એટલી સંખ્યા, કુલ સંખ્યા કેટલી? 5. કેમ ભાઈ આવું કર્યું? તો કે સાહેબ સરાસરીનું સૂત્ર છે કુલ સરવાળો છેદમાં કુલ સંખ્યા. કરીએ સરવાળો. હાલો, 7 7 ને 3 10 10 ને 14 14 ને 6 તો 20, વધી પડી 2. અહીંથી શરૂ કરું, 2 ને 5 7 7 ને 4 11 11 ને 8 19 19 ને 2 21 21 ને એકડો, વધી પડી 2. 7 ને 2 9 9 ને 5 14 14 ને 2 16 16 ને 7 23 23 ને 8 31. બરોબર. હાલો છેદ ઉડાડ નાખવાના. હાલો 5 6 30, એક્સેસ વિધિ ઉપર થયો 11, 5 2 10, 11 માં 10 ગયા તો 1 10, 5 2 10, 622 જવાબ આવ્યો કે નહીં? તો આ સરાસરી થઈ. આવા દાખલા આપણે પૂછ્યા. કેમ પૂછાય? આવું ટેબલ આપ્યું હોય મસ્ત મજાનું, અહીંયા કોઈ પણ વસ્તુનું ઉત્પાદન આપ્યું અમુક વર્ષમાં, અહીંયા એક આંકડો આપ્યો, અહીંયા ધારો કે આ દાખલા લખેલા 756 544 283 727 800, તો એમ પૂછના કે આ ઉત્પાદનની સરેરાશ કેટલી છે, આ ઉત્પાદનની એવરેજ કેટલી છે, એનું સરાસરી શું છે, આ ક્વેશ્ચન પૂછે. એટલે સરાસરીમાં કશું છે નહીં, સરાસરી બરાબર કુલ સંખ્યાઓનો સરવાળો છેદમાં કુલ સંખ્યા, એ કોન્સેપ્ટ આમાં લાગુ પડે. બીજું આપણને આવડવું જોઈએ મેન ટકાવારી, પર્સન્ટેજ. શું છે પ્રશ્ન? એમ હોય 800 ના 20% ધારો કે છે, કેટલા થાય? તો આપણે શું કરવાનું હોય? 800 ના અહીંયા ગુણાકાર 20 ના છેદમાં 100. પછી શું કરીએ આપણે? 0 0 0 0 ગયા, 8 2 16 160. બરોબર. પ્રશ્ન એમ પૂછ નાખે 625 ના 25% પૂછે. પોસિબિલિટી તો છે. ચાલો કઈ વાંધો નહીં. તો શું થાય? 625 ગુણ્યા 25 ના છેદમાં 100, 25 400, 25 25 ગયા, વધ્યા કેટલા? 625 ના છેદમાં 4. હવે કઈ નહીં, પોઈન્ટ જવાબ કઈ વાંધો નહીં. હાલો 4 1 4, કેટલી શેષ મળે? 2. 22 થયા, 4 5 20, 22 માંથી 20 ગયા તો 2, ઉપરથી આવ્યા 25, ભાગનો 6 4 24, 25 માં 24 ગયા તો 1, ઉપરથી આવ્યો 0. પછી સાયકલ આગળ હાલવાની જ છે, 4 2 8 ની. તો આ ટકાવારી થઈ. ટકાવારીમાં હું મૂળ સંખ્યા અહીંયા લખી, ના હે એટલે ગુણાકાર, ટકાવારી આપી દીધી. બરોબર છે. અને ત્રીજું મહત્વ ગુણોત્તર પ્રમાણ, એના દાખલા આમાં પૂછાઈ શકે. કેમ પૂછે? ધારો કે એમ એક કોષ્ટકમાં લખ્યું હોય, એક ધારો કે એક ઉત્પાદક છે, એમાં એને કારનું વેચાણ થયું 700. ધારો કે લઈ લઉં હું કે કોઈ પણ ધારો કે વરના કારનું વેચાણ થયું છે આખા વર્ષ દરમિયાન 700. બરાબર છે. અને બીજી કંપનીમાં જાવ તો આપણે લઈએ ઇનોવા, એનું વેચાણ થયું ધારો કે 1200.
પ્રશ્ન પૂછાય કે વરના અને ઇનોવાનો વેચાણનો ગુણોત્તર કેટલો છે, તો કઈ નથી કરવાનું. રિયલમાં શું થાય 700 ભાગ્યા 12. ગુણોત્તરનો મતલબ શું થાય અંશ છેદ. છેદ ઉડતા હોય તો ઉડાડ નાખવાના. 0 0 ગયા 0 0 ગયા બધા કેટલા 7/12 7/12. આમ કરવું. બાકી પછી શું કરાય શોર્ટકટ મુજબ ન્યા ઉડાડ નાખાય છે 0 0 0 0 7/12. દાખલો અહીંયા પૂરો થઈ ગયો. તો આ ગુણોત્તર. હવે આ મેં તમને બેઝિક શીખડાવ્યું છે. આ કેવું છે બેઝિક શીખડાવ્યું, કારણ કે આના પરથી પ્રશ્ન પૂછાવાના છે. આનો ઉપયોગ કરતા આપણને આપણો જે મેથ્સનો કોન્સેપ્ટ છે, ધારો કે ડીઆઈ ના કુલ 5 પ્રશ્નો છે. એક ડીઆઈ ઉપર કેટલા પ્રશ્નો 5. તો અત્યારથી કહી દઉં કેવી શક્યતા રહે પરીક્ષામાં પૂછાવાની. એક એમાંથી એક સરેરાશનો હોય, એક ટકાવારીનો હોય, ગુણોત્તરનો હોય, એક શું હોય સરવાળો હોઈ શકે, બાદબાકી હોઈ શકે, તફાવત હોઈ શકે. આમ હવે અત્યાર સુધી એનાલિસિસ શું કહું મારું મેં જે રીતના કર્યું ટકાવારી લોકો બે પૂછ નાખે, સરેરાશનો એક, ગુણોત્તરનો એક અને આનો એક. થઈ ગયા 5 દાખલા. બરોબર, આવું એનાલિસિસ હું કહું છું. તો એના મતલબ એમ છે કે આપણને આ 3 ચેપ્ટર આવડે છે. આ તો આપણે વર્ષોથી આવડે છે, સરવાળો બાદબાકી કેટલા આપણને આવડે જ છે. કેવા ક્વેશ્ચન પૂછા હવે એના તરફ જાય. આપણે ખાલી બેઝિક માહિતી લીધી મેથ્સની, હવે પાછા રીઝનિંગમાં આવી જાય. પેલા આપણે ટેબલ ચાર્ટ, હા ટેબલ આપ્યું છે, પેલા આખું વ્યવસ્થિત વાંચી લેવાનું, જરાય ઉતાર કરવાની થતી નથી. નીચે આપેલા ટેબલ આપ્યું વર્ષ દરમિયાન વાહનનું વેચાણ છે, તેના આધારે પૂછવામાં આવેલા પ્રશ્નો જવાબ આપો છે. કઈ રીતના વેચાણ છે? 2005 માં કારનું વેચાણ થયું 500, 2005 માં બાઇકનું વેચાણ થયું 700, 2005 માં ટ્રકનું વેચાણ થયું 600, 2005 માં બસનું વેચાણ થયું 400. એવી રીતના જો 2007 ની વાત કરવામાં આવે તો બાઇકનું વેચાણ કેટલું 700, 2008 માં ટ્રક કેટલા ગયા 500. આનું વેચાણ આપેલું છે. આના પરથી એને પ્રશ્ન પૂછવામાં આવ્યા હશે. જોઈએ કેવા પ્રશ્નો એને પૂછ્યા છે, આપણને ખ્યાલ આવે. તમામ વર્ષોમાં બસનું કુલ વેચાણ શોધો. સિમ્પલ, તમામ વર્ષોમાં એટલે આ 2005 6 7 8 કુલ વેચાણ કીધું. કુલ વેચાણ એટલે મારે શું કરવાનો રે? સરવાળો કરવાનો રે. હા સરવાળો કરીએ. 400 પ્લસ 200 પ્લસ 100 પ્લસ 500. હાલો 4 ને 2 6 6 ને 1 7 7 ને 5 12. તો કુલ બસનું વેચાણ કેટલું થયું? 1200 થયું ભાઈ. બસનું વેચાણ કેટલું થયું છે? 1200. તમને સાહેબ એટલે સહેલો દાખલો શું કરો? શરૂઆત હંમેશા સહેલાથી, જેમ જેમ વિડીયો આવી જશે વધારે તમને એમ થશે કે સાહેબ આવા દાખલા પણ આવી શકે છે. આમાં શરૂઆત સહેલાથી કરવાની. હવે તમને અત્યારે એક દાખલો દેખાય છે, આમાં ઘણા દાખલા બની શકે. અને બીજું તમે આ દાખલા આમ પણ કરી શકતા હતા. લખવા જવાનો ટાઈમ બગાડાય નહીં, ડાયરેક્ટ દાખલા અહીં કરવાના. 400 ને 200 600, 600 ને 1 700, 700 ને 500 1200. ટીક કરીને નીકળી જાય. 1200 ઓપ્શન કેટલામાં? સી. સી ટીક કરીને નીકળવાનું છે. લખવાની જરૂર હતી નહીં. પ્રશ્ન બીજા ક્યાં પૂછ્યો? તો પેલો પ્રશ્ન બસ વાળો થયો. બીજો પૂછ નાખે ટ્રકનું કુલ વેચાણ કેટલું. ત્રીજું બાઇકનું પૂછ નાખે. ચોથો કારનો પૂછ નાખે. પૂછ્યો હે ને. 5મો પ્રશ્ન આમાં પૂછ નાખે 2005 માં તમામ વાહનોનું વેચાણ કેટલું. તો આમ સરળો કરવાનો આડો. સેમ ક્વેશ્ચન 6ઠો 7મો 8મો. આ સવાલ ટોટલ 8 ક્વેશ્ચન તમને લાગે કે પૂછાઈ શકે, ગમે સરળો પૂછી શકે. એટલે એક ક્વેશ્ચન તમને 8 મળી ગયા. કહેવાનો મતલબ છે કે આપણે બધા દાખલા પછી 8 દાખલા ન કરાવું ને. એના પછી બીજો કોન્સેપ્ટ છે, જેમ કે બીજો દાખલો 2007 માં બાઇક. હાલો જોજો આમાં શું 2007 માં બાઇક, 2007 માં રાઉન્ડ કરી નાખો. અને 2006 માં કાર, 2006 માં કાર ના વેચાણનો ગુણોત્તર શોધો. હાલો વ્યવસ્થિત દાખલો કરીએ. પ્રશ્ન એને આવો પૂછો 2007 માં બાઇક છેદમાં 2006 માં કાર. આ એને પ્રશ્ન પૂછેલો છે, હા કે ના? હાલો 2007 માં બાઇક કેટલી ગઈ? તો કે 700 ગઈ. 2006 માં કાર કેટલી ગઈ? તો કે 300 ગઈ. 0 0 ગયા 0 0 ગયા. 7 ના છેદમાં 3 વધ્યા. એટલે ગુણોત્તર સ્વરૂપમાં લખવું ત્યાં લખાય 7/3. ઓપ્શન છે તો કે આ સર છે અહીંયા બી ટીક કરીને નીકળવાનું છે. બીજું નવું કહેવા માંગુ છું કે આમાં આવું પણ આવી શકે છે ભાઈ. અહીં લખ નાખે 3/7. ઉતાવળ 3/7 નહીં લખ નાખવાનું. શું કામે 3/7 થાય? અમુક લોકો શું કરે સ્માર્ટ વર્ક કરે, આ બે રાઉન્ડ કરી દીધા પછી ઉડાડે 0 0 ગયા 0 0 ગયા. બધા કેટલા 3/7. જે ટીક કરે 3/7. તો આવી ભૂલ થાય નહીં, અથવા આવી ભૂલ કરવાની નથી. થાય તોય, કારણ કે આમાં જે રીઝનિંગ નો ટોપિક મેથ્સ ના પોઈન્ટ ઓફ વ્યૂ પૂછે એટલે તમે એવું જાવ કે સાહેબ મને મેથ્સ નથી આવડતું, મેથ્સ ને સ્કીપ કરું છું એટલે રીઝનિંગ માં ટોપિક માં સ્કીપ કરવો પડે. નહીં, રોકડો માર્ક છે ભાઈ, જરાય ઉતાવળ ન કરો. પેલો તો સરવાળો હવે ગુણોત્તર નો છે. મેં હું કીધું આવા દાખલા આમાં આવી શકે છે.
તમામ વર્ષોમાં થયેલી કારની સરેરાશ શોધો. જો પેલો પ્રશ્ન પૂછો સરેરાશ. બીજું ફોકસ હોવું જોઈએ કાર. તમામ વર્ષમાં જે કાર વેચાણી એની મારે ગોતવાની છે સરેરાશ. એટલે જો 2005 કેટલી કાર ગઈ 500, 2006 કેટલી કાર ગઈ 300, 2007 કેટલી કાર ગઈ 200, 2008 કેટલી કાર ગઈ તો કે 900. એની મારે સરેરાશ ગોતવાની છે. હાલો કઈ વાંધો નહીં, શરૂઆત છે એટલે આપણે બધું લખી નાખીએ. સરેરાશ બરાબર કુલ સરવાળો છેદમાં કુલ સંખ્યા. ડન છે. હાલો કુલ સરવાળો એનું કારનું તમામ વર્ષોમાં હાલ તો 500 થયું પ્લસ 300 થયું પ્લસ 200 થયું પ્લસ 900 છેદમાં કુલ સંખ્યા કેટલી 4. હા કે ના? સિમ્પલ છે. હવે મારે કરવાનો છે સરવાળો. સરવાળો કરીએ 0 એમને 0 એમને 5 ને 3 8 8 ને 2 10 10 ને 9 19 1900. કોઈ કામ કરે 9 ને 2 11 11 ને 3 તો કે 14 14 ને 5 19. હવે ઉડાડવાના છે મારે છેદ. છેદ ઉડે ખબર પડી જાય. હા ઉડે. 4 ની ચાવી શું કે અંતિમ 2 અંક 4 ના ઘડિયામાં આવવા જોઈએ અથવા અંતિમ 2 અંક શૂન્ય હોય તો તે સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકીએ. હાલો ભાગીએ. ચોકે 100. 19 માંથી 16 ગયા કેટલા વધે 3. ઉપરથી આવ્યો આ 0 30 4 7 28. 30 માંથી 28 ગયા કેટલા વધે 2. ઉપરથી આવ્યો 0 20 4 5 20. 475 ઓપ્શન છે. હા છે ઓપ્શન ડી. ટીક કરી નીકળી ઘરે સુઈ જવાનું હતું. બીજું કશું હતું નહીં. પણ એક દાખલો થયો. આમાં ઘણા દાખલા બન્યા તો 8 દાખલા બને. પેલો કારનો, બાઇક ને પૂછે કે ટ્રક ને પૂછે કે બસ ને પૂછી હવે ગમે એ ક્વેશ્ચન પૂછવાના છે. ધારો કે હું એમ કહું બાઇક નો કીધો હોત હાલો ભાઈ બાઇક તો આપણે દાખલો કેમ કરે પેપર દ્રષ્ટિ કહું છું પેપર દ્રષ્ટિ. હાલો બાઇક અહીંયા સરળ કરો નાખો 7 ને 2 9 અથવા 7 ને 7 14 ને 2 16 ને 4 20 એમ કરું 7 ને 2 9 9 + 7 16 16 ને 4 એટલે 20 એટલે કેટલો થયો 2000 છેદમાં કુલ સંખ્યા કેટલી 4. સરાસરી સૂત્ર મોટા આવડવું જોઈએ એટલે કેટલું વેચાણ થયું 500 સરેરાશ. હવે એ રીતના એમ કે ટ્રક નું વેચાણ કેટલું. હવે અહીંયા સરળ કરી નાખું 6 ને 2 8 8 ને 3 11 11 ને 5 16 તો 1600 થયું છેદમાં સંખ્યા કેટલી 4. બરોબર ને? ટ્રક નું કે 6 ને 2 8 8 ને 3 11 11 ને 5 16. હાલો એથી જોડવા કે તો કરી નાખે ચોકે 100 ડબલ 0 એમ કેટલું થશે 400. હવે એમ કે બસ કઈ વાંધો નથી. આ એને સરળ કરી નાખવાનું કારણ કે સરાસરી સૂત્ર તમને મોઢું આવવું જોઈએ કે આપેલી સંખ્યાનો સરળ છેદમાં કુલ સંખ્યા. સૂત્ર લખવાની જરૂર જ નથી. સરળ કરો 4 ને 2 6 6 ને 1 7 7 ને 5 12 1200 ભાગ્યા કુલ સંખ્યા કેટલી 4 ભાગાકાર કરીએ 4 ગુણ્યા 4 તેરી 12 300 એમને કેટલું વેચાણ થયું સરેરાશ 300. હવે આ તમે આ જોયા આવા દાખલા કદાચ એ લોકો આવું પણ પૂછી શકે ને. રકમ વાંચજો હરકા હું બોલું કે 2006 માં સાંભળજો 2006 કાર બાઇક ટ્રક ને બસ નું વેચાણ થયું એની સરેરાશ શું છે 2006 માં. તો મારે આમ આડો સરવાળો કરવાનો છે. હું એમ કોઈ લખું છું 2006 માં. હાલો 3 2 5 500 500 ને 2 700 700 ને 2 900 તો 900 વેચાણ થયું છેદમાં કેટલા 4 આવી ગયા. છેદ ઉડાડવાના હોય તો હાલો 4 2 8 1 10 છે. હાલો 4 2 8 2 0 4 5 20 225 થયું. એવી રીતના 7 નું પૂછે કે 8 નું પૂછે 5 નું પૂછે તો 8 દાખલા થયા 1 2 3 4 5 6 ને આવી 8 નો ગણો એટલે 7 એક દાખલો મેન. તો ગમે દાખલો પૂછ્યો કે આપણને સરાસરીની ખબર હોવી જોઈએ કે આપેલી સંખ્યાનો સરવાળો છેદમાં એ કુલ સંખ્યા. બીજી કઈ માથાકૂટ કરવાની થતી નથી. તમામ વર્ષમાં કાર અને બસ ની થયેલ વહેંચણીનો તફાવત કેટલો છે તો મારે લખવું પડે. હાલો કાર એટલે મારે આની પર ફોકસ કરવાનું છે અને બીજું શું છે બસ ક્યાં છે અહીંયા છેલ્લે વહેંચણીનો તફાવત. તો હું લખું ને કારની કુલ વેચણી અહીંયા લખું છું
બસની કુલ વેચણી. શરૂઆત છે, નવો દાખલો આવ્યો એટલે આપણે એને ગણીએ. હાલો કાર કેટલું છે ભાઈ? 500 પ્લસ 300 પ્લસ 200 પ્લસ 900. આ કાર બસ 400 200 100 અને 500. હાલો હવે કઈ સરળ કરવાનો છે. હાલો કરીએ. આયા 0 એમનેમ 0 એમનેમ. હાલો 5 ને 3 8 8 ને 2 10 10 ને 9 19 1900 થયું. અહીંયા 4 ને 2 6 6 ને 1 7 7 ને 5 12 એટલે કેટલા થયા? 1200. તફાવતનો મતલબ હંમેશા એમ થાય મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. તફાવત એટલે હંમેશા શું થાય? મોટી સંખ્યામાંથી શું બાદ કરવાનું? નાની સંખ્યા. હાલો 1900 માંથી કેટલા જાય? 1200. કેટલા વધે? 700. 0 0 એમને 19 માંથી 12 ગયા તો 7. ડાયરેક્ટ બાદ કરી નાખવાનું. તો 700 જવાબ આવે. 700 જવાબ છે તો ઓપ્શન એ છે. હા, આ તમારે બુકમાં જે લખવું છે. પહેલી વાત તો એ કે ડીઆઈ લખવાનું શું કરવાનું? જ્યારે ટેબલ આવી જાય વિડીયો પોઝ કરી દો, આખું ટેબલ ઉતાર નાખો. ટેબલ કેટલા? ચોથો પ્રશ્ન આવ્યો છે તો ટેબલ એક જ રાખવાનું. મેં ટેબલ શું કામ બધા દાખલામાં રાખેલું છે? તમારે એક ટેબલ આવશે એટલા માટે રાખેલું કે બધા દાખલામાં આપણે આગળ જવું નહીં. તમારું કરવાનું મેં એક ટેબલ દોરી નાખો, નીચે 4 ક્વેશ્ચન લખી નાખવાના, બરોબર છે, અને પછી સોલ્વ કરતા જવાના. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાણો તો કેમ કરાય? હાલો સરળ અહીંયા કરી નાખું. 5 ને 3 8 8 ને 2 10 10 ને 9 19 અહીંયા લખી નાખવાના 1900. અહીંયા 4 ને 2 6 6 ને 1 7 7 ને 5 12 1200. 19 માં 1200 કેટલા આવશે? 700. ટીક કરી નીકળો, ઘરે જઈને સુઈ જાઓ, બરોબર છે. ટેબલ ફેરવો. નીચે આપણે ટેબલમાં અલગ અલગ પાકોનું, પાકો એટલે કે ઘઉં ચોખા બાજરી મગફળી જીરું એવા પાકો છે નું ઉત્પાદન આપેલે તે મુજબ નીચેના પ્રશ્નોના જવાબ આપો. પેલા સમજી લે શું છે, પેલા સમજવું મહત્વનું છે. આમ 2021 માં ઘઉંનું ઉત્પાદન કેટલું? 1450. 2022 માં ઘઉંનું ઉત્પાદન કેટલું છે ભાઈ? બરોબર 2354. પછી 2021 માં ચોખા 5000, 2021 માં બાજરી ને મગફળી ને જીરું એના ઉત્પાદન છે, બરોબર છે. હવે ઉત્પાદન કેમાં હોય? કિલોગ્રામમાં હોઈ શકે, ટનમાં હોઈ શકે. ચોખવટ નથી કીધી, આપણે શું કામ મૂંઝાવવું જોઈએ, બરોબર છે. તો પ્રશ્ન કેવા ઈ જોઈએ. પેલો પ્રશ્ન, મગફળીનું કુલ ઉત્પાદન જણાવો. પેલું તમારે મગફળી ગોતવાની, તો મગફળી અહીંયા છે, એનું કુલ ઉત્પાદન ગોતવાનું છે. તો લખીએ આપણે મગફળીનું કુલ ઉત્પાદન. હાલો મગફળી કેટલું? 9534 પ્લસ 3246 કરી નાખી આનો સરવાળો. હાલો 6 ને 4 10 વધી પડી 1, 4 ને 3 7, 7 ને 1 8, 5 ને 2 7, 9 ને 3 12 12 780 છે જવાબ. તો કે હા, હું જવાબ આવે સી. મગફળીનું કુલ ઉત્પાદન પૂછ્યું. પ્રશ્ન એવો પૂછ્યો હતા ને જીરુંનું ઉત્પાદન કેટલું થાય? તો ફટાફટ હવે જો સરવાળા જેને ઝડપથી આવડતા હોય એને દાખલા ફટાફટ થવાના જેમ સાબિત કરીએ. આપણે ઘઉં શરૂઆત કરી નાખ્યા. અહીંયા સરળ કરી નાખું ને 4 ના 4, 5 ને 5 10 વધી પડી 1, 4 ને 7 ને 1 8, 2 ને 1 3 અર્ધ 0 4 સરવાળા 0 એમનેમ 0 એમનેમ 7 એમનેમ 5 ને 1 6 6700. હાલો 5 એમનેમ 4 એમનેમ 2 ને 2 4 3 ને 3 6 અહીંયા 6 ને 4 10 વધી પડી 1, 4 ને 3 7 ને 1 8, 5 ને 2 7, 9 ને 3 12 12780. આપણે હમણાં જે કર્યું એ આપણે બુક બનાવી વ્યવસ્થિત એટલે વ્યવસ્થિત આપણે લખેલ છે. હવે જીરો કીધું હોત તો 4 ને 2 6, 9 ને 2 11, 3 ને 3 6 ને 1 7, 7 ને 5 12 12716. સાહેબ જીરું કીધું તો મજા આવી જાય ને. તો જીરાના ભાવ બહુ હાલે છે ને સાહેબ. જીરું તો આવું થઈ મેળ આવી જાય ને, મનમાં પ્રશ્ન ઉદ્ભવ્યો આપણે. તો આ એવો દાખલો હતો. બીજો એમાં દાખલો ઘઉંનું ઉત્પાદન 2021 માં. હવે આમાં શું કરે ખબર? 2021 માં ઘઉંનું ઉત્પાદન તો અહીંયા જોઈ લે 1450. અને 2022 માં થયેલું ક્યાં? ઘઉં જ છે 2022 માં. નો તફાવત જણાવો. તો આમાં શું ભૂલ થાય? શું પૂછ્યું છે? તફાવત પૂછો. એનો મતલબ 1450 માઇનસ 23545. હા કે ને? તફાવતનો મતલબ આપણે શું કર્યો છે કે હંમેશા મોટી સંખ્યામાંથી જ નાની સંખ્યા બાદ કરવાની. એને શું કહેવાય? તફાવત. તો 23 54 માઇનસ 1450 થાય. હા કે ને? હાલો હવે આપણે બાદ બાકી કરીએ. હાલો 4 માં 0 જાય તો કેટલા? 4. 5 માં 5 જાય તો 0. હવે 3 માંથી 4 નો જાય. 3 માંથી 4 જાય નહીં. તો એના કરતા આમ કરી નાખવાનું. 23 માં ડાયરેક્ટ 14 જવા દેવાનું. 23 માં કેટલા જવાનું? ડાયરેક્ટ 14 જવા દેવાનું. તો 14 ને 9 23 થાય. એટલે 23 માં 14 કેટલા? 9 904 જવાબ આવે. તમારો ઓપ્શન શું આવે? બી. ઓપ્શન એ જો -904 છે. -904 શું કામ? અમુક લોકો આમ કરી નાખે ને 1450 માંથી 23 54 બાદ કરે.
પ્લસ માઇનસ માઇનસ આપેલી સંખ્યાની બાદ બાકી 4 માં 0 ગયા 4 5 માંથી 5 0 23 માં 14 ગયા તો 9 નિશાની મોટા પદની એટલે -900 થાય. તો એને અહીંયા શબ્દ વાપરો તફાવત જણાવવાનો છે. શું જણાવવાનું છે? તફાવત. સમજો તો એટલે બાદ બાકી નો થાય, તફાવત નો મતલબ મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવી. હવે હું તમને કહું રીઝનિંગમાં હું કામ સમાવેશ છે, બધી આપણે ગાણિતિક ક્રિયા જ કરીએ, કારણ કે આ જે આખું કોષ્ટક છે એમાં તમારે 2021 માં ઘઉં ને 2022 માં ઘઉં જોવાના, તો એ રીઝનિંગ હોય. પછી તમારે તફાવત એટલે ગાણિતિક ક્રિયા, એટલે બેનું મિશ્રણ થઈને ચેપ્ટર 2 નું ડીઆઈ. હાલો 2021 માં ચોખા, 2021 માં ચોખા, વાહ ભાઈ, અને બાજરી 2021 માં જ બાજરી નો ગુણોત્તર શોધો. કઈ વાંધો નહીં, મારે ગોતવાનું છે આ ચોખા જેમ બાજરી. આમ લખી શકું 5000 જેમ 3200. આપણે પ્રેક્ટિસ આવી થઈ ગઈ છે, આપણે આવું કરીએ 5000 ભાગાકારમાં 3200. હા કે ના? અને પછી છેદ ઉડાડવા જાય. 0 0 ગયા 0 0 ગયા, અહીંયા કરીએ 25 2 50 ને અહીંયા કરીએ 16 2 32, પછી લખીએ 25 જેમ 16. આપણે આમ કરવાનું હવે નવી પ્રેક્ટિસ, કારણ કે આપણે મેથ્સમાં એક ચેપ્ટર છે ભાગીદારી, જેમાં મેં શીખવાડેલું હોય. આમ નામ રાખવાનું, અહીંયા છેદ ઉડાડો, ખબર જ છે કે છેદ ઉડવાના જ છે. હાલો 0 0 ગયા, કારણ આને તમે લખી શકો ઓલી રીતના, પછી લખવામાં ટાઈમ બગાડવો ને, અહીંયા ઉડાડ નાખવાનું. આ 0 0 ગયા, પહેલી વાર છે કે લખી નાખો અહીંયા વધુ કેટલું 50 જેમ 32. બરોબર. હાલો અહીંયા તો અહીંયા પછી ખબર પડી જાય 25 2 50 થાય, 16 2 કેટલા થાય 32, 2 2 ઉડી ગયા, વધ્યા કેટલા 25 જેમ 16. એટલે મારો જવાબ આવે ઓપ્શન બી. જો ઓપ્શન એ શું છે 16 જેમ 25, અમુક ગુંધકાર નાખે તો, એટલે ખાસ જોવું. અને આ પ્રેક્ટિસ કરી, પ્રેક્ટિસ થઈ ગઈ બરોબર, તો શું કરવાનું? તો દાખલા ન કરીને પ્રેક્ટિસ થઈ ગઈ તો કઈ નહીં, તો હું અહીંયા છે ઉડાડ નાખો. હાલો 25 2 50 16 2 32, ડાયરેક્ટ જવાબ 25 જેમ 16. એક જવાબ ગોતવા જાવ એટલે દાખલો સેલો, પણ દાખલાને ગણવા વાળા વ્યક્તિ જુદા થઈ ગયા. પેલા અમુક લોકો આ રીતે કરવા માંડ્યા ગયા, અમુક લોકો અહીંયા છેદ ઉડાડે પછી સ્ટેપ લખે, અને અમુક લોકો આપણે અહીંયા પહોંચવાનું છે, કારણ કે આપણે ઓછા સમયમાં શું લેવાનો છે? જવાબ લેવાનો છે. તો મિત્રો આ આપણે જેવું ટેબલ ચાર્ટ. હવે પછીના વિડીયોમાં આપણે જોશું પાઈ ચાર્ટ. પાઈ ચાર્ટ કઈ રીતના આવે તે, તો આપણે ટેબલ ચાર્ટના બધા દાખલા જોઈ લીધા. પાઈ ચાર્ટ એટલે કે વર્તુળાકાર હોય એના પરથી દાખલા કેવા પૂછાય એ આપણે જોઈએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ સો મચ.